નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ. નારણપુરા વિસ્તારમાં એએમટીએસ બસની બ્રેક ફેલ થઈ જતા કાર અને બે બાઇકને બસે ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. એએમટીએસની લાલ દરવાજાની સર્ક્યુલર રૂટની બસ નારણપુરા ચાર રસ્તા પાસે આવેલ નિકેતન સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થઈ જતા કાર અને બે બાઇકને બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ત્યારે અકસ્માતને પગલે વ્યસ્ત એવા નારણપુરા ચાર રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી અને પૂર ઝડપે બસ ચલાવવાની લાઈમાં આ અકસ્માત સર્જાયો હતો. તેમજ આ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. એએમટીએસ તંત્રના જણાવ્યા મુજબ બસની બ્રેકફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને ભૂકાણસિંહ નામના બસ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન ખાતે હાજર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘટના તપાસ કરવામાં આવશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત. I should fuck her in the Benz.